વસ્તુ આપણી સામે મૂકેલી હોય અને વચ્ચે આવી રીતના એક પડદો થઈ જાય, એ વસ્તુની આગળ એક પડદો કરી દેવામાં આવે તો પડદાની આ તરફની વસ્તુ આપણે જોઈ શકતા નથી. એ પડદાને આવરણ કહે છે, આપણા શાસ્ત્રો એને આવરણ કહે છે. જીવાત્મા અને પરમાત્માની વચ્ચે એક માયાનું આવરણ રહેલું છે અને માયાનું આવરણ હોવાના કારણે આપણે ભગવાનને જોઈ શકતા નથી. તો આ ભગવત કથા છે માયાના આવરણને દૂર કરે છે અને કેવી દિવ્ય દ્રષ્ટિ આપે છે જેનાથી સાક્ષાત ઠાકોરજીના સ્વરૂપના અને લીલાના દર્શન થાય. ભગવાન નથી દેખાતા એનું બીજું કારણ, વસ્તુ આપણી આંખની સામે હોય પણ જો ઘોર અંધકાર છવાઈ જાય, પ્રગાઢ અંધકાર સર્જાય તો અંધારામાં કોઈ પણ વસ્તુને આપણે જોઈ શકતા નથી. કોઈ પણ વસ્તુને જોવા માટે થોડોક પ્રકાશ તો આવશ્યક છે. આપણા ગ્રંથો કહે છે કે માનવીના જીવનમાં અજ્ઞાનતા એ મોટામાં મોટો અંધકાર છે. આપણે ત્યાં કહેવાય ને, અજ્ઞાની અને આંધળો બે સરખા કહેવાય, ક્યારે પણ યોગ્ય માર્ગ પર નહીં જઈ શકે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. તો આ ભગવત કથા છે માનવીના જીવનની અજ્ઞાનતાને દૂર કરી અને ભગવત સ્વરૂપ ભગવત લીલાનું જ્ઞાન એના જીવનમાં પ્રગટાવે છે, ત્યારે ભગવાનના દર્શન થઈ શકે. ત્રીજું કારણ, કોઈ વસ્તુ આપણી સામે મૂકેલી હોય પણ આપણે જો આંખ જ બંધ કરીને બેસી જઈએ તો, આંખ બંધ કરીએ તો કોઈ વસ્તુ દેખાય નહીં. ભગવાનના દર્શન માત્ર આપણી આ ચર્મચક્ષુઓથી થઈ શકતા નથી. ભગવાનના દર્શન કરવા માટે આપણી અંતરની આંખો પણ ખુલવી જોઈએ. તમે સૌ જાણો છો, સૂરદાસજી નેત્રોથી અંધ હતા. સૂરદાસજીને અંતચક્ષુઓથી ભગવાનની લીલાઓનો અનુભવ થતો. જે દિવસે શ્રીનાથજી બાવા જેવા શૃંગાર, જેવા વસ્ત્રો આભૂષણો ધારણ કરે એવી જ લીલાના પદનું ગાન સૂરદાસજી કરે. એકવાર શ્રી ગિરધરજી અને શ્રી બાલકૃષ્ણલાલજી એમની પરીક્ષા લીધી. સૂરદાસજીને લૌકિક નેત્રો નથી, છતાં પણ જેવા શ્રીજી બાવાના શૃંગાર એવી જ લીલાનું વર્ણન કરે છે. ઉષ્ણકાલના દિવસો હતા, શ્રીજી બાવાને અંગવસ્ત્ર થઈ રહ્યું હતું, નિર્વસ્ત્ર ઠાકોરજીનું સ્વરૂપ. અને સૂરદાસજીને પૂછ્યું, सूरदास जी कहो आज ठाकुर जी ने कौन से श्रृंगार धारण किए हैं? फिर सूरदास जी पद गायो, आज देखेरी हरिमाई नंगम नंगा, जलसुत भूषण अंग बिराजत, वसन हीन छवि उठत तरंगा. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે બાવા કોઈ દિવસ ભક્તની પરીક્ષા કરવી જોઈએ નહીં. એનું કારણ તો ઠાકોરજીના દર્શન કરવા માટે કેવલ લૌકિક નેત્રો પર્યાપ્ત નથી, એના માટે અંતરની આંખો ખુલવી જોઈએ. અને ભગવત કથા છે જીવાત્માની અંતરની આંખો ખોલે છે અને કેવી દિવ્ય દ્રષ્ટિ આપે છે કે જેના દ્વારા ઠાકોરજીના દર્શન થઈ શકે. ભગવાન દેખાતા નથી એનું ચોથું કારણ, કોઈ વસ્તુ આપણી સામે મૂકી હોય ને આપણે એની તરફ પીઠ કરીને જો બેસી જઈએ તો આંખની સામેની વસ્તુ આપણને દેખાય પણ પાછળની વસ્તુ માણસ જોઈ શકે નહીં. આજે આપણે ઠાકોરજીના દર્શન કરી શકતા નથી એનું કારણ જીવ આજે ભગવાનથી બહિર્મુખ થયો છે. ભગવાનથી બહિર્મુખ થવાના કારણે ભગવાનના સ્વરૂપના દર્શન આપણને થઈ શકતા નથી. તો આ ભગવત કથા છે જીવને ઠાકોરજીની સન્મુખ કરે છે અને જીવ ઠાકોરજીની સન્મુખ આવે, સન્મુખ થાય ત્યારે જ એના સ્વરૂપના દર્શન જીવને થઈ શકે. ઠાકોરજીના દર્શન કરવા, કંઈક એની લીલાનો અનુભવ કરવા, એ પ્રભુના સ્વરૂપની સન્મુખતા પણ એટલી જ આવશ્યક છે. એક બહુ સરસ કોઈ પુરાણનો પ્રસંગ મેં સાંભળ્યો હતો. માં યશોદાજી એમને એકવાર જમનાજીમાં દીપદાન કરવાનો મનોરથ થયો. વ્રજની બધી ગોપીઓને બોલાવીને કહ્યું કે મારો મનોરથ છે, આપણે જમનાજીમાં 1.25 લાખ દીવડા તરાવવા છે, હું કેટલા દીવડા તરાવું, ચાલો આપણે બધા સાથે મળીને દીપદાન કરીએ. પણ જોજો આ વાતની ખબર કાનુડાને પડવી જોઈએ નહીં. કનૈયાને ખબર પડશે તો લાલો નટખટ છે, તોફાની છે, ત્યાં આવીને કંઈ ને કંઈ બાલ લીલાઓ કરશે. કનૈયાને ખબર ન પડે એ રીતે માં ને બધી ગોપીઓ જમનાજીના કિનારે આવી જલ પ્રવાહમાં દીવડાઓ તરાવે છે. કનૈયો મનમાં વિચારે છે કે મૈયા આજે આપણાથી છુપાઈને કાંઈ કરી રહી છે, ચાલો આપણે જઈને જોઈએ માં શું કરી રહી છે. એટલે કોઈની દ્રષ્ટિ ન પડે રીતે સંતાતો છુપાતો કાનુડો ત્યાં આવ્યો અને જે તરફ જમનાજીનો જલ પ્રવાહ ગતિ કરી રહ્યો હતો
એ નીચાણવાળા ભાગમાં કેડબોર્ડ પાણીમાં આવીને કનૈયો ઊભો રહ્યો. જે દીવડાઓ તરતા તરતા બધા સામે આવે ને લઈ લઈને કિનારે તારવવા લાગ્યા. એક ગોપીની નજર પડી, બોલી મૈયા જુઓ, કાનુડો તો અહીંયા ઊભો છે ને વધારે પાણીમાં ઊંડો ઉતરતો જાય છે. માતૃ હૃદય વાત્સલ્યથી મૈયાએ કહ્યું, બેટા અહીંયા પાણી ઊંડું છે, બહાર નીકળ, અહીંયા ઊભો રહીને શું કરે છે? કનૈયાએ કહ્યું, માં તમે બધા જે દીવડા તરાવો છો એને લઈ લઈને હું કિનારે તારવું છું. માએ કહ્યું, બેટા હું છું, આટલી બધી અનેક ગોપીઓ છે, તું કેટલાના દીવડાને કિનારે તારવીશ? બોલે બધા દીવડાઓની જવાબદારી મારી નથી, પણ જે તરતા તરતા મારી સન્મુખ આવશે એને તારવાની જવાબદારી મારી. જે તરતા તરતા સન્મુખ આવશે એને તારવાની જવાબદારી. એટલે જ આપણે ગાઈએ છીએ, શરણ આયે સોઈ તારે, જે જન શરણ આયે સોઈ તારે. આપણા જેવો કોઈ દીવડો ભવસાગરમાં તરતો હોય, તણાતો હોય, કાળના મોજાઓ સાથે અહીંયા ત્યાં ભટકતો હોય, શ્રી મહાપ્રભુજી જેવા સમર્થ ગુરુની કૃપા થાય અને બ્રહ્મ સંબંધ દ્વારા ઠાકોરજીની સન્મુખ એમના ચરણમાં પહોંચાડી દે, પછી આપણને તારવાની જવાબદારી પણ ઠાકોરજીની છે. તો કથા આપણને પ્રભુની સન્મુખ કરે છે એટલે ઠાકોરજીના દર્શન થાય છે. તેવી શ્રીમદ ભાગવતજીની કથા જ્યારે જીવનમાં કથા શ્રવણ કરવાનો અવસર આવે, હું તો હંમેશા કહેતો હોઉં છું કે શાસ્ત્રીજી મહારાજ વ્યાસપીઠ પર બેસીને ટનભર પ્રવચન કરે, તમે મણભર સાંભળો, એના કરતાં કણભર એને આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. કથા માત્ર શ્રવણ કરવા માટે નથી, જીવનમાં આચરણમાં ઉતારવા માટે છે. સાંભળીને બુદ્ધિને ખંખેરીને ઊભા થઈ જશો તો શ્રવણ ક્રિયા થશે, અને જીવનમાં કથા શ્રવણ કરી આચરણમાં ઉતારશો તો શ્રવણ યોગ સિદ્ધ થશે. આજે મનોરથી પરિવાર આટલું સુંદર આયોજન કરે, શાસ્ત્રીજી મહારાજ ઠેઠ અમદાવાદથી અહીંયા સુધી આવી 7 દિવસ પરિશ્રમ કરીને કથામૃતનું રસવર્ષણ કરે. કોના માટે? મને એકવાર એક ભાઈએ પૂછ્યું, એક ભાઈ આવીને વાત કરી કે આ હજારો વર્ષોથી એકની એક બધી કથા કહેવાતી હોય છે, વ્યાસપીઠ પર બેસીને એની એ જ કથા થતી હોય, એના માટે આ લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય, આટલો સમય આપણે બગાડીએ, આજનું આ સમય પ્રધાન જગત, આજનું અર્થ પ્રધાન જગત, આ બધું શું યોગ્ય છે ખરા? અને આ બધું થયા પછી પણ સમાજ સુધરતો શા માટે નથી? મેં કહ્યું, આજે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને માનવી આધુનિક હોસ્પિટલો શા માટે બંધાવે છે? પેલા ભાઈ કે માણસ શરીરથી બીમાર પડે, તનથી માંદો થાય તો એની સારવાર હોસ્પિટલમાં જ થાય. એ તો બહુ સાચી વાત. માણસ તનથી માંદો પડે તો એનો ઉપચાર હોસ્પિટલમાં થાય, માણસ મનથી માંદો પડે તો એની સારવાર કથામાં જ થઈ શકે. અને આ માત્ર મનથી માંદાઓની હોસ્પિટલ નથી, ઘણા બુદ્ધિશાળી માણસો પણ અહીંયા આવતા હોય, એમની બુદ્ધિનો વ્યાયામ પણ અહીંયા થઈ શકે, એમને પણ ઘણું જાણવા મળે. મેં કહ્યું, છતાં તમે કહો છો સમાજ બદલાતો કેમ નથી? મેં એક વાત કહી કે મારા યોગેશભાઈ શાસ્ત્રીજી જેવા એક વિદ્વાન કથાકાર દરરોજ કથા કરે. ઘણીવાર સામાન્ય થતું હોય છે, લગભગ મંદિરોમાં કે કથા કે સત્સંગમાં સફેદ માથા જ દેખાતા હોય, પણ હમણાં બહુ આનંદ છે, છેલ્લા 8-10 વર્ષમાં આખો એક નવો પ્રવાહ અને ખૂબ યુવાન વૈષ્ણવ રસ લેતા થયા. કથાકારે કથામાંથી એક વૃદ્ધ માણસને બોલાવીને કહ્યું કે તમારા જેવા વૃદ્ધ માણસો કથામાં આવે છે, બહુ સારી વાત છે, તમને શાંતિ મળશે, સમાધાન મળશે, તમારી ઉત્તરાવસ્થા સુધરી જશે, પણ તમારા જુવાન દીકરાઓ જે તમને કથા મંડપની બહાર મૂકીને ચાલ્યા જાય છે, તમારી સાથે કથામાં શા માટે નથી લાવતા? તમારા જુવાન દીકરાને કથામાં લાવો, એ સાંભળશે તો સારો કર્મયોગ કરશે, તાત્કાલિક સુધરશે, એના જીવનનો વિકાસ થશે, સમાજને પણ કંઈ ફાયદો થશે. હાથ જોડીને પેલા વૃદ્ધ માણસે કહ્યું કે અમારા જુવાન દીકરાઓનું કથામાં કામ નહીં, કેમ કે કાચી બુદ્ધિના છે, અપરિપક્વ બુદ્ધિના છે, તમે જે કાંઈ કહો છો એ બધું સાચું માની લેશે, પછી અમારા કામના નહીં રહે. કથામાં તો અમારા જેવા પાક્કા માણસોનું કામ, કેમ કે તમે ગમે એટલું કહો અમને કાંઈ અસર થાય નહીં. ન બદલાવાનું નક્કી કરીએ મોટો સમાજ કથામાં આવે, પછી આપણે કહીએ કે સમાજ બદલાતો કેમ નથી, તો એ કેટલું યોગ્ય છે? ફરીથી કહું છું કે કથા માત્ર સાંભળવા માટે નહીં, જીવનમાં આચરણમાં ઉતારવા માટે છે. અને કથા જીવનમાં આચરણમાં ઉતરે, કથાનો એકમાત્ર હેતુ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવત કથા એ ભગવાનની નિષ્કામ ભક્તિની પ્રાપ્તિ માટે છે.
આ કથા શ્રવણ દ્વારા ઠાકોરજીની ભક્તિ પ્રાપ્ત થાય અને ભક્તિ પણ ક્ષણિક આવેશ માત્ર નહીં, દ્રઢ ભક્તિ, પ્રભુની અહેતુક ભક્તિ, પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થાય. આપણી ભક્તિ આજે ઘણીવાર એવું લાગે કે ક્ષણિક આવેશ આપણને આવી જતો. હમણાં જ થોડી વારમાં તમને અનુભવ થશે, નંદ મહોત્સવ થશે, એક અલૌકિક આનંદનું વાતાવરણ અહીંયા સર્જાશે. અડધો કલાક માટે આપણે બધા જ ભાન ભૂલી જઈશું. લોકો નાચશે, કૂદશે, મટકી ફોડશે, એકાદ થાંભલો તોડશે, એકાદ ટ્યુબલાઇટ ફૂટશે, ઘણું બધું થતું હોય આવું. કારણ કે આનંદનો એક એવો આવેશ હોય કે માણસ દેહની સુધ ઇત્યાદિ બધું ભૂલી જાય. પણ એ નંદ મહોત્સવ પૂરો થયો અને આ મંડપમાંથી બહાર નીકળ્યા ત્યારે પાછો લૌકિક આવેશ આવી જાય, પાછા હતા એવા ને એવા. તો એવી ભક્તિ શું કામની? ભક્તિ પણ દ્રઢ અને સ્થિર હોય તો માણસ એ માર્ગ પર આગળ વધી શકે. હું ઘણીવાર 2 મિનિટમાં પૂરું કરું, કારણ કે આપણે દાદાભાઈના વચનામૃત શ્રવણ કરશું. શ્રાવણ મહિનો આવે, વરસાદ વરસે અને પેલા માટીમાં અળસિયા, સરપોલિયા આમ લાખોની સંખ્યામાં ફૂટી નીકળે. અળસિયા થોડા મોટા થયા. અળસિયાના રાજાએ વિચાર કર્યો કે આપણી દીકરી પરણવા લાયક થઈ છે, દેખાવડી છે, સંસ્કારી છે, એના માટે સારો યોગ્ય ખાનદાન મૂર્તિઓ શોધવો જોઈએ. બધા અળસિયાની સભા ભરી, મીટિંગ જામી, જુદા જુદા પક્ષોથી વિચાર કરવામાં આવ્યો. છેવટે સર્વાનુમતે એવો ઠરાવ થયો કે આપણા રાજાની કન્યા માટે શેષનાગ જેવો યોગ્ય બીજો કોઈ વર નથી. આમ પણ એક જ સર્પ જ્ઞાતિના, એટલે ત્યાં માગું લઈને જવું જોઈએ. બધાને આ વિચાર ગમ્યો. બીજે દિવસે બધા અળસિયા જરીના જામા અને માથા પર સાફો અને મોતીઓની માળા પહેરી વાજતે ગાજતે શેષનાગના દરબારમાં આવ્યા. બધા અળસિયા આવ્યા એટલે શેષનાગે ચા પાણી પીવડાવ્યા, નાસ્તો કરાવ્યો, સ્વાગત કર્યું. પૂછ્યું કે તમે કયા પ્રયોજનથી આવ્યા? રજૂઆત થઈ, અમારા મહારાજની કન્યા બહુ દેખાવડી છે, સંસ્કારી છે, ગુણવાળી છે, અને આપના જેવો યોગ્ય વર બીજો ક્યાં મળે, એટલે કન્યાનું માગું લઈને આવ્યા છીએ. શેષનાગે કહ્યું, તમારું માગું મને મંજૂર છે, પણ હમણાં શ્રાવણ મહિનો એટલે ચાતુર્માસ કહેવાય ને, ચાતુર્માસમાં કોઈ લૌકિક વિધિ થાય નહીં. તમે એક કામ કરજો, કારતક મહિનામાં ચાતુર્માસ ઉતરી જાય એટલે માગસર મહિને તમે આવજો, આપણે વિવાહની બધી જ વિધિ કરી લઈશું. અળસિયા તો ખુશ થતા થતા ચાલ્યા કે આપણે આટલા નાના સરપોલિયા ને આટલા મોટા શેષનાગ, તો પણ આપણું સ્વાગત કર્યું ને આપણા માગાનો સ્વીકાર પણ કર્યો. પેલા શેષનાગ મનમાં મલકાતા હતા કે શ્રાવણના સરપોલિયા બિચારાને ખબર નથી કે ભાદરવે મહિને જેનું અસ્તિત્વ રહેવાનું નથી એ માગસર મહિના આવશે ક્યાંથી. એમ શ્રાવણ મહિનો તમે જો અધિક મહિનો આવે તો 1 મહિના માટે લોકો નિયમ બનાવે. દૂધઘર ધરતા હોય તો 1 મહિના માટે સખડી ધરવાની આજ્ઞા લે, ને માંડ માંડ મહિનો પૂરો કરે, વિચારે કે જલ્દી ક્યારે અધિક મહિનો પૂરો થાય ને પાછા લૌકિકમાં આવી જઈએ. શ્રાવણ મહિનો આવે ને લોકો નિયમ બનાવે. 5 માળા કરતા હોય તો 11 માળા કરે, કોઈ ઉપવાસ કરે, કોઈ દાઢી વધારે, કોઈ દર્શનનો નિયમ લે. ને દર્શન કરવા જાય એટલે લાંબા લાંબા હાથ કરીને ભગવાનને કે હે ભગવાન, સંસારનો મોહ બધો છૂટી ગયો છે, મારે તો તને જ વરી જવું છે. કે ભગવાન પણ કે માગસર મહિને આવજે, કેમ કે ખબર છે કે આ શ્રાવણ મહિનો પૂરો થયો ને ભક્તિનો બધો જ સુરાતન ઉતરી જવાનું. એટલે આવી ભક્તિ નહીં, કથા શ્રવણનો હેતુ છે ઠાકોરજીની દ્રઢ ભક્તિ, અહેતુક ભક્તિ, અને આપણને પ્રાપ્ત થાય. ઠાકોરજીને કરબદ્ધ આપણે જ પ્રાર્થના કરીએ, કથા આપણા સૌના જીવનમાં ઉતરે અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનો પ્રાદુર્ભાવ થોડા સમયમાં થશે. એક કવિના બહુ સુંદર મને શબ્દો યાદ આવ્યા. કવિએ બહુ સરસ કહ્યું છે કે હે કૃષ્ણ, હવે અવતરવાનું ખરું ટાણું, હવે અવતાર લો તો હું ખરું જાણું. ભગવાનને અવતાર લેવા માટે કહ્યું છે, હે કૃષ્ણ, હવે અવતરવાનું ખરું ટાણું, હવે અવતાર લો તો હું ખરું જાણું. કંસની સામે કૃષ્ણ થયા અને રાવણની સામે તમે રામ, પણ આજે તો કંસનો પાર નથી જગમાં ને રાવણ તો 100માં 99, તમે અવતાર લો તો ખરું જાણું. તો આપણે પણ સૌ ઠાકોરજીને જ વિનંતી કરીએ કે જલ્દી જલ્દી ઠાકોરજીનો પ્રાદુર્ભાવ થાય ને આપણે ભાવથી નંદ મહોત્સવ મનાવીએ. બસ એટલું જ કહીને મારી વાણી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરું. પૂજ્ય દાદાભાઈના વચનામૃત આપણે સૌ થોડા સમયમાં શ્રવણ કરીશું. બોલીએ શ્રી દ્વારિકાધીશ.